મોડલ સ્કૂલના એ લર્નિંગ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ। તમે બે લેક્ચર ભણી ગયા છો। પહેલા લેક્ચરમાં તમે હિસ્ટ્રી ભણ્યા હશો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની। મેં તમને ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ઇતિહાસ ભણાવ્યો હશે। હવે એના પછીનું નવું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ। પહેલાં બેટા તમે હિસ્ટ્રી ભણ્યા છો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની, એના પછી તમને ભણાવવામાં આવ્યું હશે કે તમે સૂત્રો કેવી રીતે બનાવી શકો છો અલગ અલગ પ્રકારના। તો એ તમે સૂત્રો બનાવતા શીખ્યા હશો જુદા જુદા પ્રકારના। બીજા લેક્ચર પછી મેં તમને એક હોમવર્ક આપ્યું હતું, એના અંદર સાયક્લોપ્રોપિન, એના પછી સાયક્લોહેપ્ટેન, એના પછી સાયક્લોઇથેન, આ બધા જે સંયોજનો છે આ બધા સંયોજનોના મેં તમને સૂત્રો બનાવવા માટે આપ્યા હતા। તો તમને યાદ હશે બેટા કે આ બધા સૂત્રો મેં તમને બનાવવા માટે ઘરેથી આપ્યા હતા। તો રોયલ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું છું કે આપ સૌએ આ સૂત્રો બનાવી દીધા હશે અને આપણે હવે આપણું લાઈવ લેક્ચર અહીંયા આગળ વધારીએ છીએ, શરૂ કરીએ છીએ બેટા। સારું છે, તો સાયક્લોપ્રોપિન છે। બીજું કે હવેથી આપણે લાઈવ લેક્ચર પણ શરૂ કરવા માટે સક્ષમ છીએ। તો ધારો કે તમે આપણા લાઈવ લેક્ચરમાં ડાયરેક્ટલી જોડાવા માગતા હોવ તો તમે સ્કૂલનો જે આપણો મોબાઈલ નંબર છે એ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો હશે। તમારું જે અબાઉટ છે આપણી ચેનલનું, તમે ચેનલમાં જોશો તો હોમ બટન, એના પછી પ્લેલિસ્ટ અને એક અબાઉટ બટન હશે, એના અંદર એક મોબાઈલ નંબર હશે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને લાઈવ પણ જોડાઈ શકો છો આપણી ચેનલમાં। તો તમને લાઈવ લિંક પણ મળી જશે ચેનલમાં જોડાવા માટેની। તો વાત કરીએ છીએ અત્યારે આપણે સાયક્લોપ્રોપિન, એનું શું સ્ટ્રક્ચર થશે બેટા ધ્યાન આપજો। સાયક્લોપ્રોપિનનું બંધારણ શું થશે? તો પહેલાં તો બેટા અહીંયા સાયક્લો છે હે ને। ચલો, તો સાયક્લો જે શબ્દ છે બેટા, તો સાયક્લો એટલે ચક્રીય થશે અને પ્રોપ એટલે કેટલા કાર્બન છે? 3 કાર્બન છે। ચલો, પ્રોપ એટલે 3 કાર્બન, તો કેટલા કાર્બન મૂકીશું? 1, 2 અને 3 કાર્બન। એના પછી આપણે શું બનાવવાનું છે બેટા? સાયક્લો બનાવવાનું છે। તો શું કરશું? ચક્ર બનાવવું પડશે। ક્લિયર? તો ચક્ર બનાવી દઈએ છીએ। હવે આપણને કીધું છે કે પ્રોપિન છે, પ્રોપિનમાં મતલબ શું છે? ઇન છે। તો ઇન મતલબ શું થશે બેટા? દ્વિબંધ થશે। તો અહીંયા આપણે દ્વિબંધ મૂકી દઈશું। હવે હું તમને ડાયરેક્ટ સંયોજકતા ગણતા શીખવી દઉં છું। ડાયરેક્ટ સંયોજકતા એટલે કેવી રીતે? તો તમારે જે લીટા કરતા હતા ને એવું કરવાની જરૂર નથી, તમે સીધી સંયોજકતા ગણી શકશો। જુઓ કેવી રીતે? તો આ કાર્બન છે, આ કાર્બનની આજુબાજુ કેટલા બંધો છે? 1, 2 અને 3। તો કેટલી બાકી રહી એની સંયોજકતા? 1 બાકી રહી। કાર્બનની સંયોજકતા કેટલી? 4 હોય, આમાંથી 3 થઈ ગઈ તો કેટલી બાકી? 1। તો તમારે આના બાજુમાં 1 હાઇડ્રોજન મૂકી દેવાનું। સમજાય છે? ચલો, અહીંયા 1, 2, 3 અને 4 કરવી હોય તો 1 હાઇડ્રોજન મૂકી દેવાનો છે। અહીંયા છે 1, 2, હવે આપણે આની સંયોજકતા 4 કરવી હોય તો અહીંયા શું મૂકી દઈશું? 2 હાઇડ્રોજન મૂકી દઈશું। તો આ થશે આપણો સાયક્લોપ્રોપિન। તો આવી રીતે બહુ ઇઝી મેથડથી તમે સાયક્લોપ્રોપિન બનાવી શકો છો। ચલો બેટા, આપણે બનાવવું છે સાયક્લોહેપ્ટેન। ચલો, પહેલાં તો અહીંયા તમને સાયક્લો કીધું છે, એનો મતલબ કે તમારે ચક્રીય બનાવવો પડશે અને હેપ્ટેન કીધો છે એટલે હેપ્ટ મતલબ કેટલા કાર્બન જોઈશે બેટા? 7 કાર્બન જોઈશે, ત્યારે હેપ્ટ થશે। 7 કાર્બન વગર હેપ્ટ થશે નહીં। તો ચલો આપણે 7 કાર્બન મૂકી દઈએ છીએ। 1, 2, 3, 4, 5, 6 અને 7। તો આ થઈ ગયા છે આપણા 7 કાર્બન। ચલો આપણે હેપ્ટેન બનાવીએ છીએ। કેવી રીતે બનશે? 1, 2, 3, ચલો 4, ચલો 1, 2, 3, 4, 5, ઓકે 6 અને 7 છે। ચલો ચેક કરી દઈએ છીએ આપણે। ઓકે, થોડુંક આને નાનું રાખું છું અને આને થોડા વધારે સાઈડમાં લઉં છું એટલે તમને સારું લાગશે। ચલો વાંધો નથી, એમ બી ચાલશે। ચલો કાર્બન અને અહીંયા શું છે? કાર્બન અને આટલે કાર્બન। ચલો 7 કાર્બન થઈ ગયા છે। તો આ બની ગયું છે આપણું સાયક્લોહેપ્ટેન। શું બની ગયું છે? સાયક્લોહેપ્ટેન। તો ધ્યાન રાખજો બેટા, આ છે આપણો સાયક્લોહેપ્ટેન। 1, 2, 3, 4, 5, 6 અને 7 કાર્બન છે। ચલો, ચક્રીય છે, સાયક્લો કીધું છે એટલે। અને હેપ્ટેન, તો હેપ્ટેનમાં પાછળ શું છે? એન છે। હેપ્ટેનમાં પાછળ શું છે? એન છે। એનો મતલબ કે બધા શું હશે? એકલ બંધો હશે। બધા બંધો કેવા હશે? એકલ બંધો હશે। કોઈ જગ્યાએ આપણે દ્વિબંધ કે ત્રિબંધ કરવાની જરૂર નથી। ક્યાંય પણ આપણે દ્વિબંધ કે ત્રિબંધ કરવાની, બધા બંધો કેવા છે બેટા? એકલ બંધો છે। સારું છે।
ચલો હવે આપણે સંયોજકતા ડાયરેક્ટ પૂરી કરતા શીખી ગયા છીએ. ચલો આ કાર્બનના બાજુમાં કેટલા બંધો છે? 1 અને 2. તો કેટલા હાઇડ્રોજન મૂકીશું? 2. ટોટલ 4 કરવાના છે. ચલો 2 તો કેટલા મૂકી દઈશું? 2. દરેક જગ્યાએ 2 2 છે તો આપણે શું કરીશું? 2 2 હાઇડ્રોજન મૂકી દઈશું. તો આ થઈ જશે આપણો સાયક્લોહેપ્ટેન. શું થશે? સાયક્લોહેપ્ટેન. તો બહુ ઇઝી હતું. આવી રીતે તમે સાયક્લોહેપ્ટેન પણ બનાવી શકો છો. સારું, હવે છે આપણો કેબીસીનો પ્રશ્ન, હે ને? કોણ બનેગા કરોડપતિનો જે પ્રશ્ન છે, કેબીસીનો જે પ્રશ્ન છે એ આવ્યા છીએ. હવે તમને કીધું છે બેટા સાયક્લોઇથેન બનાવો, તો આનો આન્સર આવશે ના બને સર. શું આન્સર આવશે? ના બને સર. સાયક્લોઇથેન બનશે નહીં. કેમ નહીં બને બેટા સાયક્લોઇથેન? કેમ કે સાયક્લો યાની કે ચક્ર. તો ચક્ર બનવા માટે ઓછામાં ઓછા 3 કાર્બન જરૂરી છે. ચક્ર બનવા માટે ઓછામાં ઓછા કેટલા કાર્બન જરૂરી છે? 3 કાર્બન જરૂરી છે. એના કરતાં ઓછા કાર્બનમાં ચક્ર બનશે નહીં. કેમ બેટા? કેમ કે સમજો કે આપણી જોડે 2 જ બિંદુ હશે, 2 જ કાર્બન હશે, 2 બિંદુ હશે, તો એનાથી તો શું બનશે? રેખા બનશે. ઓછામાં ઓછા 3 કાર્બન થશે ત્યારે જઈને શું બનશે? ત્રિકોણ બનશે. અને જ્યારે ત્રિકોણ બનશે ત્યારે જ તો નાનામાં નાનું ચક્ર બનશે. તો હવે આપણે એવું કહીએ છીએ કે સાયક્લોઇથેન, તો એ તો થશે નહીં. કેમ નહીં થાય બેટા? કેમ કે સાયક્લોઇથેન, તો ઇથેન મતલબ કેટલા કાર્બન છે બેટા? 2 કાર્બન છે. તો 2 કાર્બનમાં ક્યારે પણ ચક્ર બની શકે નહીં. એનો મતલબ કે આવું સંભવ નથી. એટલા માટે તો 10 કરોડનું ઇનામ રાખ્યું છે, હે ને? કે જે બનવાનું જ નથી એટલે કોઈ બનાવશે નહીં અને આપણે રૂપિયા આપવા પડશે નહીં. ક્લિયર? એના પછી બેટા આપણો નવો ટોપિક શું હતો? સાયક્લોબ્યુટાઇન. ચલો હવે સાયક્લોબ્યુટાઇન સમજાવી દઉં છું. સાયક્લોબ્યુટાઇન એ કેવી રીતે બને છે? ચલો સાયક્લોબ્યુટાઇનને સમજવા માટે તૈયાર છો બધા? ચલો, સાયક્લો એટલે ચક્ર છે, બ્યુટ એટલે કેટલા કાર્બન છે બેટા? 4 કાર્બન છે. અને આઇન એટલે શું મૂકવાનું છે? ત્રિબંધ મૂકવાનો છે. શું મૂકવાનું છે? ત્રિબંધ મૂકવાનો છે. એટલે થશે સાયક્લોબ્યુટાઇન. ઓકે, જોઈ લઈએ છીએ. ચલો 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન અને 4 કાર્બન. ચલો બ્યુટાઇન એટલે શું મૂકીશું આપણે? ટ્રિપલ બોન્ડ. હવે બેટા સંયોજકતા પૂરી કરવી છે. ચલો આ કાર્બનની 1 2 3 અને 4 પૂરી છે. આની 1 2 3 અને 4 પૂરી છે સંયોજકતા. ચલો આ કાર્બન માટે 1 અને 2 કેટલી બાકી છે? 2. ચલો આ કાર્બન માટે 1 અને 2 કેટલી બાકી છે? 2. તો સંયોજકતા આવી રીતે પૂરી કરીશું. સારું, હવે અહીંયા એક ગંદા મોઢાવાળો ફોટો બનાવું છું. હે, થોડું થોડું તમારા ભાભી જેવું લાગશે પણ ચિંતા ના કરતા. ચલો, તો અહીંયા એક વાત કહું છું તમને કે આ જે ત્રિબંધવાળા સંયોજનો છે, કેવા સંયોજનો? ત્રિબંધવાળા સંયોજનો એ મોટા ભાગે બિનચક્રીય હોય છે. ધ્યાન રાખજો, ત્રિબંધવાળા સંયોજનો એ મોટા ભાગે કેવા હોય છે? બિનચક્રીય હોય છે. એનો મતલબ કે એમના સાયક્લિક સ્વરૂપ એ અસ્તિત્વ ધરાવતા નથી. તો તમે ભાભીના મોઢા ઉપરથી યાદ રાખજો કે ત્રિબંધવાળા જે સંયોજનો છે એ ચક્રીય હોતા નથી. અહીંયા મેં તમને આપ્યું છે એટલે તમે દોર્યું છે, વાંધો નથી. મેં તમને દોરવાનું કીધું છે અને તમે દોર્યું છે, ઇટ્સ ઓકે, વાંધો નથી. પણ યાદ રાખવાનું છે બેટા કે મોટા ભાગે જેમાં પણ ત્રિબંધ હોય એવા સંયોજનોમાં સાયક્લો કમ્પાઉન્ડ બનતા નથી. એ લોકો હંમેશા સીધી શૃંખલાવાળા, હે ને, ખુલ્લી શૃંખલાવાળા સંયોજનો બનાવે છે. તો આવી રીતે તમને બેટા સૂત્રો બનાવતા આવડી ગયા હશે. સારું, ચલો તો હું તમને બીજા 1-2 સૂત્રો ઘરેથી બનાવવા માટે આપીશ પછી. પણ અત્યારે આપણે આપણો નવો ટોપિક, આજનો જે ટોપિક છે એ સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે આપણે બેટા ભણવાનું છે અહીંયા આગળ વર્ગીકરણ સમજવાનું છે. આપણે આજે કાર્બનિક પદાર્થોનું વર્ગીકરણ સમજવાનું છે. પણ કાર્બનિક પદાર્થોનું વર્ગીકરણ સમજતા પહેલાં હું તમને અમુક શબ્દોથી પરિચિત કરાવવા માગું છું. ચલો હવે બેટા અહીંયા કેટલાક શબ્દો આપણે આજે સમજવાના છે. એમાં પહેલો શબ્દ છે સંતૃપ્ત, હે ને? પહેલો શબ્દ છે સંતૃપ્ત. એને ઇંગ્લિશમાં કહેવાશે સેચ્યુરેટેડ. તો સંતૃપ્ત શબ્દનો અર્થ શું છે એ આપણે સમજવાનું છે. સંતૃપ્ત એટલે ધરાયેલું, હે ને બેટા? સંતૃપ્ત કોને કહેવાય? સંતૃપ્ત એટલે ધરાયેલું. ધારો કે જે આમ ભરાયેલું હોય એને શું કહેવાશે? સંતૃપ્ત. પણ હવે અહીંયા આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સંતૃપ્ત કોને કહીએ છીએ એ ધ્યાન રાખો કે કાર્બન વચ્ચે જ્યારે એકલ બંધ હોય ત્યારે આપણે એને સંતૃપ્ત કહીએ છીએ. કાર્બન વચ્ચે શું હોય? એકલ બંધ હોય
ત્યારે આપણે એને સંતૃપ્ત પ્રકારના સંયોજનો કહીએ છીએ. કેવા સંયોજનો કહીએ છીએ? સંતૃપ્ત પ્રકારના સંયોજનો. અથવા તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, અથવા તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય તો એને પણ આપણે સંતૃપ્ત કહીએ છીએ, એને પણ આપણે સેચ્યુરેટેડ કહીએ છીએ બેટા. એના પછી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો એવા સંયોજનોને પણ શું કહેવાશે? સંતૃપ્ત કહેવાશે. તો ધ્યાન રાખજો, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ અને કાર્બનનો કોઈ એક્સ પરમાણુ સાથે, સમજો એક્સ પરમાણુ મતલબ એક્સ પરમાણુ સાથે 1 અથવા 2 અથવા 3 ગમે તેટલા બંધો હોય તો એને આપણે સંતૃપ્ત કહીએ છીએ. એને શું કહીએ છીએ? સંતૃપ્ત કહીએ છીએ. હવે સંતૃપ્ત પદાર્થની ખાસિયત શું છે? તો સંતૃપ્ત પદાર્થની ખાસિયત એ છે કે એ નવા હેલોજન અથવા તો નવા હાઇડ્રોજન પરમાણુઓને સ્વીકારતા નથી. જે સંતૃપ્ત પદાર્થો છે એમની ખાસિયત છે કે તેઓ નવા હાઇડ્રોજન અથવા નવા હેલોજનને સ્વીકારતા નથી. તો ધ્યાન રાખો, આ આપણો આલ્કેન છે, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, તો એ શું છે? આલ્કેન છે. તો કેવો થશે? સંતૃપ્ત થશે. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધવાળા ઘણા બધા સંયોજનો છે. અત્યારે તમે નાના છો એટલે તમને સમજણ નહીં પડે. એમાં કીટોન, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, બહુ બધા સંયોજનો છે એટલે એમાં અત્યારે વાત કરતા નથી. પણ હાલ તમે ધ્યાન રાખજો, સંતૃપ્ત એટલે શું? તો જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય અને કાર્બનનો અન્ય પરમાણુ સાથે ગમે એટલા બંધો હોય, એનાથી કોઈ મતલબ નથી. ચલો બેટા, બીજું છે અસંતૃપ્ત. બીજું શું છે? અસંતૃપ્ત. ચલો, અસંતૃપ્ત કોને કહેવાય? તો એ ધ્યાન રાખજો, એને ઇંગ્લિશમાં કહેવાશે અનસેચ્યુરેટેડ. અસંતૃપ્તને ઇંગ્લિશમાં શું કહેશો બેટા? અનસેચ્યુરેટેડ કહીશું. ચલો, તો અનસેચ્યુરેટેડ કોને કહેવાય? તો જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, જેમાં કાર્બન કાર્બન વચ્ચે શું હોય? દ્વિબંધ હોય, અથવા જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, અથવા કાર્બનની બંને બાજુએ દ્વિબંધ હોય, અથવા તો કાર્બનની બંને બાજુએ દ્વિબંધ હોય. આવા સંયોજનોને આપણે અસંતૃપ્ત કહીએ છીએ, અથવા તો એને અનસેચ્યુરેટેડ એવું નામથી પણ તમે ઓળખી શકો છો. હવે અનસેચ્યુરેટેડમાં કેવું હશે? તો એ લોકો નવા આવનારા હાઇડ્રોજન અથવા નવા આવનારા હેલોજન, હેલોજન એટલે બેટા ફિર, કલ, બહાર, આઈ, આંટી, જી, હેલોજન એટલે સમૂહ 17. ક્લિયર? તો નવા આવનારા હાઇડ્રોજન અથવા નવા આવનારા હેલોજનને સહેલાઈથી સ્વીકારે એને આપણે શું કહીએ છીએ? અસંતૃપ્ત કહીએ છીએ. જો બેટા અહીંયા ધ્યાન આપો, કાર્બન જ્યારે ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે ને તો એ સંતૃપ્ત જ છે, પણ જ્યારે કાર્બન પોતાના સાથે દ્વિબંધ બનાવે ને તો એ અસંતૃપ્ત છે. કાર્બન જે દી નાઇટ્રોજન સાથે ત્રિબંધ બનાવે એ દિવસ સંતૃપ્ત છે, પણ જ્યારે કાર્બન પોતાના સાથે ત્રિબંધ બનાવશે તો એ કેવો છે? અસંતૃપ્ત છે. તો તમારે અસંતૃપ્ત ખાસ યાદ રાખવાના છે. દેખો, સંતૃપ્ત યાદ ના રહે ને તો ચાલે, સંતૃપ્ત તમને યાદ ના હોય તો ચાલે, પણ તમને અસંતૃપ્ત યાદ હોવા જોઈએ. ચલો, તો બેટા અસંતૃપ્ત કયા કયા છે? કાર્બન કાર્બન સાથે દ્વિબંધ અસંતૃપ્ત છે, કાર્બન કાર્બન સાથે ત્રિબંધ અસંતૃપ્ત છે, અને કાર્બનની બંને બાજુએ દ્વિબંધ હોય તો પણ અસંતૃપ્ત છે. અને આપણે શું કહીએ છીએ બેટા? આલ્કીન. આને શું કહેશો? આલ્કાઇન. અને આને કહેશો આલ્કિલિડીન. તો આલ્કાઇન, આલ્કીન અને આલ્કિલિડીન આ કેવા છે? અસંતૃપ્ત સંયોજનો છે. બીજું એક શબ્દ છે વિશિષ્ટ અસંતૃપ્ત. શબ્દો 3 છે. બીજો એક શબ્દ છે વિશિષ્ટ અસંતૃપ્ત. વિશિષ્ટ અસંતૃપ્ત કોને કહેવાય? તો સમજો કે વિશિષ્ટ અસંતૃપ્ત એટલે ભૂખ્યા. વિશિષ્ટ અસંતૃપ્ત એટલે એનો મતલબ બી ભૂખ્યા થશે. દેખો, અસંતૃપ્તનો મતલબ થશે ભૂખ્યા. એક છે અસંતૃપ્ત અને બીજું છે વિશિષ્ટ અસંતૃપ્ત. આને કહેવાશે અનસેચ્યુરેટેડ અને આને કહેવાશે સ્પેસિફિક અનસેચ્યુરેટેડ. શું કહેશો? સ્પેસિફિક અનસેચ્યુરેટેડ. તો વિશિષ્ટ અસંતૃપ્ત શું છે? તો પહેલાં એની સમજો કે પહેલાં તો એ લોકો ચક્રીય હશે, મતલબ કે જે વિશિષ્ટ અસંતૃપ્ત હશે પહેલાં તો એ કેવું હશે? ચક્રીય હશે. આ પહેલી શરત છે. અને બીજું કેવું હોય કે એના અંદર અલ્ટરનેટ દ્વિબંધ હશે. શું હશે? અલ્ટરનેટ દ્વિબંધ હશે. અલ્ટરનેટ મતલબ એકને છોડીને એક, હે ને? એકને છોડીને એક દ્વિબંધ હશે, એને આપણે વિશિષ્ટ અસંતૃપ્ત કહીશું. ચલો બેટા, કેવું છે? ધારો કે મારી જોડે આવું એક ષટકોણ છે, ષટકોણ છે. ચલો, સાયક્લોહેક્ઝેન છે આમ જોવા જઈએ તો. હવે આના અંદર કેવું કરીએ બેટા? એકને છોડીને એક દ્વિબંધ.
मतलब કે અહીંયા દ્વિબંધ હોય પછી અહીંયા ના હોય, પાછો અહીંયા દ્વિબંધ હોય અહીંયા ના હોય, અને આટલે પાછો દ્વિબંધ હોય. મતલબ કે અહીંયા છે અહીંયા નથી, અહીંયા છે અહીંયા નથી, અહીંયા છે અહીંયા નથી, તો એકને છોડીને એક દ્વિબંધ હોય. એવા સંયોજનોને આપણે વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો કહીશું. દાખલા તરીકે બેટા મારી જોડે આવું એક સાયક્લોબ્યુટેન છે. ચલો હવે એની અંદર શું કરીએ છીએ, ધારો કે અહીંયા દ્વિબંધ છે, અહીંયા નથી, અહીંયા દ્વિબંધ છે અને અહીંયા નથી, તો આપણે એને પણ બેટા વિશિષ્ટ અસંતૃપ્ત કહીશું. દેખો સંતૃપ્ત શું છે, તો જે બહારથી આવતા પરમાણુઓને સ્વીકારશે નહીં એ સંતૃપ્ત છે. જે બહારથી આવતા પરમાણુને સ્વીકાર લેશે એ શું છે, અસંતૃપ્ત છે. અને વિશિષ્ટ અસંતૃપ્ત શું છે, તો જે બહારથી આવતા પરમાણુને સ્વીકારશે ખરો પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં, કઈ પરિસ્થિતિમાં, વિશિષ્ટ પરિસ્થિતિમાં સ્વીકારશે. મતલબ કે એને મનગમતી પરિસ્થિતિ હશે તો એ સ્વીકારશે, બાકી સ્વીકારશે નહીં. દેખો હું તમને સમજાવું. અસંતૃપ્ત એટલે શું, તો ધારો કે મને ભૂખ લાગી છે. અસંતૃપ્ત એટલે શું, તો ધારો કે મને ભૂખ લાગી છે અને હું તમારા ઘરે આવ્યો, બરાબર. હું ધારો કે તમારા ઘરે જમવા આવ્યો. માન લો કે હું યાત્રાના ઘરે જમવા આવ્યો અને મને ભૂખ લાગી છે અને યાત્રાની મમ્મીએ એમ કીધું કે સાહેબ મરચોનો રોટલો છે, ચાલશે? તો મેં કીધું હા ચાલશે, વાંધો નહીં, આપી દો. પછી એમ કે સાહેબ હવે તમારે નીચે બેસીને જમવું પડશે, અમારે ત્યાં એવો રિવાજ છે કે નીચે બેસીને જ જમાડીએ છીએ, કોઈને મતલબ આવી રીતે સોફા ઉપર ને એવી રીતે જમાડતા નથી, બોલો ચાલશે? મેં કીધું સારું ચાલશે. તો એને કહેવાય અસંતૃપ્ત. એને શું કહેવાય, અસંતૃપ્ત. મને ભૂખ લાગી હતી, હે ને, મને ભૂખ લાગી હતી, મારે જમવું હતું, પણ મેં કોઈ માંગ ના કરી, સમજો, મેં કોઈ પરિસ્થિતિની ડિમાન્ડ નથી કરી. મેં કીધું મરચોનો રોટલો હશે તોય ચાલશે, નીચે બેહીને જમાડશો તોય ચાલશે, અને ઘરની બહાર બેહીને જમાડશો તોય ચાલશે. મતલબ મેં કોઈ માંગ કરી. ક્લિયર? અસંતૃપ્ત છે. મતલબ કે અસંતૃપ્ત એટલે કે એને હેલોજન અને હાઇડ્રોજન પરમાણુને સ્વીકારવા છે પણ એ હેલોજન અને હાઇડ્રોજન સાથે કોઈ શરત મૂકતો નથી. એવું નથી કે ભાઈ બંધ પાત્ર હશે અને એમ કે આટલા ડિગ્રી તાપમાન હશે તો જ હું આ પ્રક્રિયા કરીશ, અથવા આટલા બાર દબાણ 500 બાર 200 બાર દબાણ હશે તો જ આ પ્રક્રિયા થશે, અથવા ઉદ્દીપકની હાજરી હશે તો જ હું આ લોકોને સ્વીકારીશ અથવા નહીં સ્વીકારું. તો એવું નથી. એને આપણે શું કહીએ છીએ, અસંતૃપ્ત કહીએ છીએ. અને વિશિષ્ટ અસંતૃપ્ત એટલે કેવું, તો મને ભૂખ તો લાગી જ છે, સમજો, મારે ખાવું તો છે જ પણ નખરા કરવા છે, સમજો, મને ભૂખ લાગી છે, મારે ખાવું તો છે, નખરા કરવા. ધારો કે હું અક્ષના ઘરે ગયો અને અક્ષના ઘરે ગયો એ વખતે મને એવી ઈચ્છા થઈ કે આજે તો મારે વિશિષ્ટ અસંતૃપ્તપણાનો ગુણધર્મ દર્શાવવો છે. તો અક્ષની મમ્મીએ મને કીધું કે સાહેબ ભૂખ્યા છો? એટલે મેં કીધું હા. જમશો? મેં કીધું હા. શું ખાશો? એટલે હું કહું કચ્છી કિંગની દાબેલી ખાઈશ. એની મમ્મી કે એવી ને એવી દાબેલી ઘરે બનાવું તો ના, સોરી, ખાઈશ તો કચ્છી કિંગની, બાકી ખાઈશ નહીં. ક્લિયર? સમજો, ભૂખ્યા છીએ, દાબેલી ખાવી છે પણ કચ્છી કિંગની જ ખાવી છે, હે ને? તો એ વિશિષ્ટ અસંતૃપ્તતા છે. મતલબ કે મારે આ પરમાણુઓ સાથે જોડાવવું તો છે, સમજો, ઝાપટવું તો હે પણ પર્ટિક્યુલર જ ઝાપટવું છે, સમજણ પડી? તો એ વિશિષ્ટ અસંતૃપ્ત છે. બીજું, મારે એને એસી રૂમમાં જોઈશે દાબેલી, અને એસી વગરનો રૂમ નહીં ચાલે, એકદમ પોચી ગાદીવાળા સોફા ઉપર બેસાડીને ખવડાવશો તો ખાઈશ, નહીં તો હું નહીં ખાઉં માસી, હે ને? તો આવું જે હું કરવા લાગું તો હું વિશિષ્ટ અસંતૃપ્ત છું. એનો મતલબ શું છે કે એમને પણ હેલોજન અને હાઇડ્રોજનને એક્સેપ્ટ તો કરવા છે પણ શરતો છે કે ભાઈ અમે બંધ પાત્રમાં તને એક્સેપ્ટ કરીશું, પાત્ર ખુલ્લું હશે તો કહી દઈએ ગોગાની સોગન, એક્સેપ્ટ કરીશું નહીં, હે ને? તો એ વિશિષ્ટ અસંતૃપ્ત છે. તમારે આવું હોય તો 313 બાર દબાણે અને 70 કેલ્વિન તાપમાને અથવા 700 કેલ્વિન તાપમાને અમે તમને ગ્રહણ કરીશું, નિર્બળ એસિડ અથવા પ્રબળ એસિડની હાજરીમાં, એના સિવાય અમે તમને ગ્રહણ કરીશું નહીં. સમજો, આવી બધી શરતો હોય તો એને કહેવાય વિશિષ્ટ અસંતૃપ્ત. ક્લિયર? તો ધ્યાન રાખો. હવે સંતૃપ્ત શું છે, તો જે કોઈ પરમાણુને ગ્રહણ કરવા નથી માગતો એ સંતૃપ્ત છે. અસંતૃપ્ત શું છે, તો કોઈ પણ પરિસ્થિતિમાં પરમાણુ ગ્રહણ કરવા તૈયાર છે, એ અસંતૃપ્ત છે. અને વિશિષ્ટ અસંતૃપ્ત શું છે, તો પોતાની શરતોને આધીન, પોતાની પ્રક્રિયા પરિસ્થિતિના આધીન જે બીજા પરમાણુઓને ગ્રહણ કરવા તૈયાર છે એને કહેવાશે વિશિષ્ટ અસંતૃપ્ત. સમજો, મને ભૂખ લાગી છે અને હું મરચોનો રોટલો ખાવા તૈયાર છું, નીચે બેસીને ખાવા તૈયાર છું, તો અસંતૃપ્ત. મને ભૂખ લાગી છે પણ મારે કચ્છી કિંગની દાબેલી એસી રૂમમાં બેસી પીછવાડે ઠાઢો વાયરો વાય અને પોચી ગાદી ઉપર બેસીને કચ્છી કિંગની દાબેલી ખાવી છે, હે ને? તો હું વિશિષ્ટ અસંતૃપ્ત છું. સમજણ પડે? તો એવી કન્ડિશનમાં હું વિશિષ્ટ અસંતૃપ્ત કહેવાઈશ. ક્લિયર? તો આ એક બેટા મેં તમને બેઝિક વસ્તુ અહીંયા આગળ સમજાઈ છે.
બીજું, જે વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો છે એમને એરોમેટિક સંયોજનો નામથી પણ ઓળખવામાં આવે છે. જોઈએ છે બેટા, ચિંતા કરવાની જરૂર નથી. વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનોને આપણે એરોમેટિક સંયોજન કહીએ છીએ. એના અંદર અલગ અલગ પ્રકાર હશે, બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, એન્ટી એરોમેટિક, એ બધા આવશે. પણ હાલ તમારે ખાલી સાંભળવાનું છે, કાનને આ શબ્દોનો આનંદ આપવાનો છે, બાકી મગજ સુધી શબ્દો પહોંચાડવાના નથી. હે ને? સારું છે બેટા. હવે આપણે બીજા એક બે શબ્દો શીખી લઈએ. ચલો, પહેલો બેટા જે શબ્દ શીખવાનો છે આપણે, એ શબ્દ છે સમચક્રીય. ચલો, અહીંયા આજે આપણે અમુક શબ્દો શીખીશું. ચલો, સમચક્રીયને આંગ્લ ભાષા એટલે અંગ્રેજી, આંગ્લ ભાષા એટલે અંગ્રેજી. તો ધ્યાન રાખજો, સમચક્રીય તો એને ઇંગ્લિશમાં કહેવાશે બેટા હોમોસાયક્લિક. શું કહેવાશે? હોમોસાયક્લિક. તો સમચક્રીયની વ્યાખ્યા આપી દઉં છું. તો સમચક્રીય કોને કહેવાય? તો ચક્રની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુઓ એક જ પ્રકારના હોય તો તેને શું કહે છે? સમચક્રીય કહે છે. ચક્રની રચનામાં ભાગ લેતા બધા જ પરમાણુઓ એક જ પ્રકારના હોય તો તેને સમચક્રીય કહે છે. માન લો હવે કેવી રીતે સમચક્રીય કોને કહીશું? તો મારી જોડે એક ચક્ર છે, સમજો કે 6 કાર્બનનું એક ચક્ર છે. અહીંયા આવું એક ષટકોણ છે, એક ચક્ર છે. ચલો હવે તો ધ્યાન રાખજો બેટા, આ આપણું ચક્ર છે. તો ચક્ર કયું છે? ષટકોણ છે, આપણું ચક્ર છે. અહીંયા ક્લિયર? આ આપણું ચક્ર છે. તો તમે જો ચક્રની રચના, હે ને, ચક્ર બનાવવા માટે કયા પરમાણુઓ ફાળો આપે છે? તો કાર્બન પરમાણુ. ચલો, આ ચક્રમાં સભ્યો કેટલા છે? હું તમને એમ પૂછું કે ચક્રમાં કેટલા સભ્યો છે, તો તમારે ગણ દેવાના. 1 2 3 4 5 અને 6. એનો મતલબ કે આપણા ચક્રમાં 6 સભ્યો છે. ચલો, હવે 6 સભ્યો છે, ચક્રની અંદર 6 સભ્યો છે. ચલો, હવે આ પણ કાર્બન છે, આ પણ કાર્બન છે, આ પણ કાર્બન છે, બધા શું છે? કાર્બન છે. તો આ 6 સભ્યો કયા સભ્યો છે? કાર્બન પરમાણુઓ છે. હે ને? 6 શું છે? કાર્બન પરમાણુ છે. તો ચક્રની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુ એક જ પ્રકારના છે, મતલબ બધા શું છે? કાર્બન જ છે. હે ને? બધા શું છે? કાર્બન છે. તો આપણે એને કહીશું સમચક્ર. માન લો કે મારી જોડે એક બીજું ચક્ર છે, જે આ પ્રકારનું ચક્ર છે. સમજો, બીજું જે ચક્ર છે એ આ પ્રકારનું છે. ચલો, હવે આને સમચક્ર કહેવાય કે ના કહેવાય? તો ધ્યાન રાખજો, આને પણ સમચક્ર કહેવાય છે. કેમ? કેમ કે આપણું આ ચક્ર છે. ચલો, ચક્રમાં સભ્યો કેટલા છે? તો 4 છે. 1 2 3 અને 4. તો 4 સભ્યનું આ ચક્ર છે. અને ચક્રમાં ભાગ લેનારો દરેક સભ્ય કોણ છે? નાઇટ્રોજન છે. મતલબ ચક્રમાં ભાગ લેનારા બધા જ પરમાણુઓ કેવા છે? એક સરખા છે. તો આ ચક્રને આપણે શું કહીશું? સમચક્ર. દેખો, નથી સમજાયું તો એક બેઝિક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે સમચક્ર કોને કહેવાય. હે ને? ધારો કે આપણે નવરાત્રિમાં ગરબા જોવા જઈએ છીએ. હે ને? નવરાત્રિમાં શું કરવા જોવા જઈએ છીએ? ગરબા જોવા જઈએ છીએ અલગ અલગ સોસાયટીઓમાં. અમુક લોકો ગરબા જોવા જતા હોય અને અમુક લોકો ખાલી ફિલ્ડિંગ ભરવા જતા હોય. 2 પ્રકારની પાર્ટીઓ હોય. હે ને? નવરાત્રિમાં તમે જોયું હશે, અમુક પાર્ટીઓ ખાલી પોતાની સોસાયટીમાં બહુ મસ્ત ગરબા હોય, તો એ લોકો એવી સોસાયટીમાં જાય જો ખાલી 2 કે 3 જણા નાચતા હોય, ખબર નહીં હું જોઈ ગયા હોય સોસાયટીમાં જાય. એ મેં ઘણી બધી વખત જોયું છે. ચલો, હવે તો નવરાત્રિમાં ગરબા રમતા હોય. ચલો, માન લો કે આ એક ગરબો છે, બરાબર? એના અંદર એક છોકરી રમે છે, ને એક છોકરી, એના પછી બીજી છોકરી, ચલો ત્રીજી છોકરી, ચોથી છોકરી અને 5મી છોકરી. મતલબ 5 જણ રમે છે ગરબામાં અને 5 છોકરીઓ છે. સમજો, ધારો કે આ જે ગરબાનું જે ચક્ર બન્યું છે, ગરબાનું જે સાયકલ બન્યું છે, એમાં 5 રમે છે અને 5 કોણ છે? છોકરીઓ છે. સમજો, ક્લિયર? તો તમે જુઓ કે જે આ ચક્ર બનાવે છે એ ચક્ર કોણ બનાવે છે? મતલબ કે બધા એક જેવા ઘાતક પરમાણુઓ, એક જેવા જે ખતરનાક પરમાણુઓ છે એમના દ્વારા આ ચક્ર બની રહ્યું છે. હે ને? જે એકદમ સિંહ જેવું સજીવ છે. ક્લિયર? તો 5 સજીવો એક જ પ્રકારના છે કે જેણે ચક્ર બનાવ્યું છે. તો આવા ચક્રને આપણે શું કહીશું? સમચક્ર કહીશું. ક્લિયર છે? ધારો કે હવે આ ગરબા રમે છે, બરાબર? અને આટલે એક ભાઈ ઊભા ગરબા જોવે છે. ચલો, એક ભાઈ ઊભા ગરબા જોવે છે કે જે ભાઈ ફિલ્ડિંગ ભરવા આવ્યા છે એ ભાઈ અહીંયા ઊભા ગરબા
જોઈ રહ્યા છે. ચલો, તો હવે આ ચક્ર સમચક્ર છે કે વિષમ ચક્ર? જુઓ, ચક્ર તો સમચક્ર જ કહેવાશે. કેમ? કેમ કે ગરબા તો કોણ રમે છે? છોકરીઓ રમે છે. આ ભાઈ તો ચક્રની બહાર છે, હે ને? આ ભાઈ તો ચક્રની બહાર છે, તો ચક્ર તો કેવું કહેવાશે? સમચક્ર જ કહેવાશે. પણ ધારો કે હવે આ ભાઈને ફિલ્ડિંગ ભરતા ભરતા એવી ઈચ્છા થઈ ગઈ કે ના, આપણે પણ હવે બેટિંગ કરવી છે, આપણે પણ હવે ગરબા રમવા છે, અને આ ભાઈએ બી અંદર કૂદકો માર્યો અને ભાઈ કહેશે, ચલો ભાઈને બ્લુ કલરના બતાવીએ છીએ આપણે, એ ભાઈ કહેશે હમ ભી ગરબે ખેલેંગે, અને આ ભાઈ પણ ગરબા રમવા આવી ગયો. ભલે પાછળથી ચપ્પલ સેન્ડલ જે પણ ખાય, પણ એક વખતનો ગરબા રમવા અંદર ઘૂસી ગયો છે. તો હવે કેવું થયું તમે જુઓ, આ છોકરી છે, આ છોકરી છે, આ છોકરી છે, આ છોકરી છે, અને આ બળદિયો છે, ને મતલબ છોકરો છે. તો થશે કેવું કે જે ચક્ર છે ગરબાનું, એમાં બધા પરમાણુઓ એક જેવા નથી. તમે જુઓ, આ પરમાણુ ખતરનાક પરમાણુ, આ ખતરનાક પરમાણુ, ખતરનાક પરમાણુ, અને આ બિચારું ગાય જેવો પરમાણુ, હે ને? તો કેવું થશે કે અહીંયા ચક્રની રચનામાં ભાગ લેતા જે પરમાણુઓ છે એ જુદા પ્રકારના થઈ ગયા છે, કેમ કે અંદર એક પરમાણુ બળદિયો પરમાણુ આવી ગયો છે. તો એના કારણે હવે ચક્ર એ વિષમ ચક્ર બની જશે. કેવું બનશે? વિષમ ચક્ર. ચલો એક ઉદાહરણથી સમજાવું. ધારો કે મારી જોડે એક ચક્ર છે, કાર્બન, એના પછી કાર્બન, એના પછી કાર્બન, ચલો અહીંયા કાર્બન, ચલો અહીંયા કાર્બન, અને આટલે નાઇટ્રોજન આવી ગયો. કોણ આવી ગયો? નાઇટ્રોજન. તો જુઓ, હવે આ ચક્ર છે. ચલો બેટા, આ ચક્ર છે. ચલો, આ ચક્રમાં સભ્યો કેટલા છે? ટોટલ 6 સભ્યો છે. 1 2 3 4 અને 5, અને આ એક. આ પણ સભ્ય તો ગણાશે, પણ એમાંથી 5 સભ્યો કાર્બન છે અને એક સભ્ય કોણ છે? નાઇટ્રોજન. એનો મતલબ કે બીજા પરમાણુની એન્ટ્રી અંદર થઈ ગઈ છે. તો એવા ચક્રને આપણે કહીશું વિષમ ચક્ર. એવા ચક્રને આપણે શું કહીશું? વિષમ ચક્ર. અને એક જ પ્રકારના પરમાણુમાંથી બન્યો હશે તો એને શું કહીશું? સમચક્ર. સારું, હું તમને હોમવર્ક માટે એક પ્રશ્ન આપું છું, તમારે મને જવાબ આપવાનો. ચલો, અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, ચલો આટલે કાર્બન છે, અહીંયા કાર્બન છે, ક્લિયર, અને આટલે બ્રોમિન છે. સારું, આ સમચક્ર છે કે વિષમ ચક્ર છે? ચલો અત્યારે ને અત્યારે વિડીયોને પોઝ કરી અને ઈમાનદારીથી નીચે આન્સર લખો. આ સમચક્ર છે કે વિષમ ચક્ર છે? ચલો તમે પોઝ કરીને આન્સર લખો, હું સમજાવી દઉં છું. તો જુઓ, હવે તમારું જે ચક્ર છે એ આ છે, તમારું જે ચક્ર છે એ આ છે, ક્લિયર? તમારું ચક્ર બેટા આ કહેવાશે, ક્લિયર? અહીંયા જે બ્રોમિન છે એ ચક્રનો ભાગ નથી. તો જુઓ, તમારા ચક્રમાં અહીંયા કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે, અને અહીંયા પણ કાર્બન છે. તો ચક્રમાં કેટલા સભ્યો છે? દેખો, આખા બંધારણમાં કેટલા સભ્યો? તો 5. ભાઈ અવળો જો ને ભાઈ, બોલું જો, અવળજો. આખા બંધારણમાં કેટલા સભ્યો? આખા બંધારણમાં તો 5. 1 2 3 4 અને 5. પણ એમ પૂછે કે ચક્રની રચનામાં કેટલા સભ્યો? તો 4. 1 2 3 અને 4. અને જે ચક્રમાં ભાગ લે છે બધા કોણ છે? કાર્બન જ છે. તો તમે કહેશો બ્રોમિન. અરે બ્રોમિન તો ભાઈ ચક્રની બહાર છે, બ્રોમિન તો ચક્રની બહાર છે. તો ધ્યાન રાખજો, અહીંયા ચક્રની રચનામાં ભાગ બધા કાર્બન જ લે છે, બ્રોમિન ચક્રની બહાર છે. એટલા માટે આવા ચક્રને આપણે શું કહીશું? સમચક્ર. શું કહીશું? સમચક્ર. બ્રોમિન તો બહાર ઊભો છે. કેવી પિક્ચર છે સમજો. ધારો કે આ બહાર હતો, હે ને, જ્યારે ફિલ્ડિંગ ભરતો હતો અને ગરબા છોકરીઓ રમતી હતી, તો અહીંયા એવું જ છે કે ગરબા કાર્બન રમે છે ચક્રમાં, અને બ્રોમિન તો બહાર ઊભો ઊભો ફિલ્ડિંગ ભરે છે. તો એ વખતે આપણું જે ચક્ર હશે એ કેવું રહેશે? સમચક્ર રહેશે. ક્લિયર છે? હા, જો બ્રોમિન અંદર ગરબા રમવા આવી જાય, ફિલ્ડિંગ ભરતો ભરતો બ્રોમિન બેટિંગ કરવા આવે અને ચક્રનો ભાગ બની જાય, તો આપણું ચક્ર એ વિષમ ચક્ર થઈ જશે બેટા. ક્લિયર? તો મેં તમને અહીંયા એક શબ્દ ભણાવ્યો છે સમચક્રીય, ક્લિયર, અને બીજો એક શબ્દ છે વિષમ ચક્ર. હા, હું શબ્દ લખવાનું ભૂલી ગયો છું બેટા, પણ હવે લખી દઉં છું. બીજો એક શબ્દ છે વિષમ ચક્રીય. તો જ્યારે ચક્રની રચનામાં ભાગ લેતા પરમાણુઓ એ જુદા જુદા હોય તો આપણે એને વિષમ ચક્ર કહીએ છીએ. જેમ કે આ તમારી જોડે દોરેલું છે એ કાર્બન, 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 કાર્બન અને નાઇટ્રોજન, તો એને વિષમ ચક્ર કહેવાશે. ક્લિયર બેટા? બીજો એક મેઇન કોન્સેપ્ટ અહીંયા ધ્યાન રાખજો, આ બહુ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. ક્લિયર? કે ચક્રની અંદર કાર્બન છે, હે ને? હવે ચક્રની બહાર અલગ પરમાણુ હોય તો એનાથી ચક્રને કોઈ ફરક પડતો નથી. ચક્રની અંદર શું છે? કાર્બન છે. ક્લિયર? ચક્રની બહાર અલગ પરમાણુ હશે તો કોઈ ફરક પડશે નહીં. આપણો જે ચક્ર છે એ સમચક્રનો સમચક્ર જ રહેશે. સારું, તો બેટા સમજાય છે? ઓકે.
હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેટા વર્ગીકરણ. શું સ્ટાર્ટ કરીએ છીએ? વર્ગીકરણ. તો દેખો બેટા મેં તમને અહીંયા કેટલા શબ્દો સમજાવ્યા છે. તો એક શબ્દ મેં તમને સમજાવ્યો છે સંતૃપ્ત કોને કહેવાય. તો ચલો કાર્બન કાર્બન વચ્ચે શું હોય? એકલ બંધ હોય, અથવા કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, અથવા કાર્બન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય. એને શું કહેવાશે? સંતૃપ્ત કહેવાશે. ચલો અસંતૃપ્ત કોને કહેવાય? તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ, અથવા કાર્બનની બંને બાજુએ દ્વિબંધ. એને શું કહેવાશે? અસંતૃપ્ત કહેવાશે. ચલો વિશિષ્ટ અસંતૃપ્ત કોને કહીશું? તો પહેલાં તો વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો કેવા હશે? ચક્રીય હશે. અને એમના અંદર શું હશે? એકને છોડીને એક, એકને છોડીને એક, એવી રીતે શું હશે? એના પછી બેટા સમચક્ર કોને કહેવાય? તો જે ચક્રમાં બધા જ પરમાણુ એક જ પ્રકારના હોય એને સમચક્રીય કહેવાશે. અને જે ચક્રમાં પરમાણુ જુદા જુદા હશે એને કહેવાશે વિષમ ચક્રીય. હવે આપણે જોઈ રહ્યા છીએ વર્ગીકરણ. આપણો જે ટોપિક છે એ છે કાર્બનિક પદાર્થોનું વર્ગીકરણ. ચલો બેટા, તો કાર્બનિક પદાર્થનું વર્ગીકરણ. તો ધ્યાન આપજો બેટા, કાર્બનિક પદાર્થોને ખાસ કરીને બે રીતમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાર્બનિક પદાર્થોને ખાસ કરીને બે રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલાં છે ખુલ્લી શૃંખલાવાળા સંયોજનો. પહેલાં શું છે? ખુલ્લી શૃંખલાવાળા સંયોજનો, જેને બેટા આપણે કહીશું ઓપન ચેઇન કમ્પાઉન્ડ. શું કહીશું? ઓપન ચેઇન કમ્પાઉન્ડ. અથવા એનું બીજું નામ છે એલિફેટિક સંયોજનો. એનું બીજું નામ શું છે બેટા? એલિફેટિક સંયોજનો. સમજાય છે? ચલો, એક છે ખુલ્લી શૃંખલાવાળા અથવા ઓપન ચેઇન, અને એનું બીજું નામ છે એલિફેટિક સંયોજનો. ચલો, હવે આ જે ખુલ્લી શૃંખલાવાળા જે સંયોજનો છે એના પાછા બે પ્રકાર પડે છે બેટા. ચલો, તો ખુલ્લી શૃંખલાવાળા સંયોજનોમાં જે પહેલો પ્રકાર છે એને કહેવાશે સંતૃપ્ત સંયોજનો. શું કહેવાશે? સંતૃપ્ત. મતલબ ખુલ્લી શૃંખલાવાળા કેવા? સંતૃપ્ત. અને બીજો પ્રકાર છે એ છે અસંતૃપ્ત સંયોજનો. કેવો પ્રકાર છે? અસંતૃપ્ત સંયોજનો. મતલબ કે ખુલ્લી શૃંખલાવાળા અસંતૃપ્ત સંયોજનો, તો એનો બીજો પ્રકાર છે. ચલો બેટા, હવે સંતૃપ્ત કોને કહીશું? તો તમને ભણાયેલું છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, હે ને? તો એને સંતૃપ્ત કહીશું. અત્યારે તમે સંતૃપ્ત માટે એક જ યાદ રાખજો કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ એ સંતૃપ્ત છે. તમારે ખાલી હાલ એટલું જ યાદ રાખવાનું છે, કેમ કે તમે નાના છો, હજી ચોકલેટ ખાઓ છો, એટલા માટે તમારે એટલું જ યાદ રાખવાનું છે. ચલો, તો એનું ઉદાહરણ આપી દઈએ આપણે. ચલો, CH3 CH2 CH2 CH3 બ્યુટેન. ચલો, ખુલ્લી શૃંખલા કેમ કીધી છે? જો અહીંયા કોઈ તમને ચક્ર જેવું દેખાય છે, કોઈ ચક્રીય રચના દેખાય છે, સાયકલો દેખાય છે? નથી દેખાતું. તો આને આપણે ખુલ્લી શૃંખલા કહીશું, જેના બંને છેડા છૂટા હશે. ક્લિયર? અને બીજું, બધી જગ્યાએ એકલ બંધ છે. કાર્બન કાર્બન વચ્ચે શું છે? એકલ બંધ છે. એટલા માટે આપણે એને સંતૃપ્ત કહીએ છીએ. ચલો, અસંતૃપ્ત સંયોજનો બેટા કોને કહીશું? તો જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, અથવા કાર્બનની બંને બાજુએ દ્વિબંધ હોય. ચલો, તો એવું એક ઉદાહરણ આપું છું બેટા. ચલો, આનું ઉદાહરણ છે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. જો શૃંખલા ખુલ્લી છે, કોઈ ચક્ર જેવું નથી, અને અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. ચલો, આનું ઉદાહરણ આપીએ છીએ તો CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. સંયોજકતા પણ કાર્બનની દરેક જગ્યાએ 4 છે, બંને બાજુથી શૃંખલા પણ ખુલ્લી છે, અને ટ્રિપલ બોન્ડ પણ છે. ચલો બેટા, આનું ઉદાહરણ આપીએ છીએ પ્રોપિલિડીન. ક્લિયર? તો જુઓ, કાર્બનની બંને બાજુએ શું છે? દ્વિબંધ છે, અને એને આપણે પ્રોપિલિડીન કહીશું. ક્લિયર? જે એક પ્રકારનું અસંતૃપ્ત એલિફેટિક સંયોજન છે. તો આ બિલકુલ ઇઝી છે બેટા. આવી રીતે તમને ખબર પડશે કે એલિફેટિક સંયોજનો કયા છે અને અસંતૃપ્ત સંયોજનો કયા છે. આ બધા ખુલ્લી શૃંખલાવાળા સંયોજનો છે. હવે બેટા આપણે જોઈશું ચક્રીય સંયોજનો કોને કહેવાય, હે ને? હવે આપણે જોવાનું છે ચક્રીય સંયોજનો કોને કહેવાય, અથવા તો સાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય. ચક્રીય સંયોજનો, અથવા એનું બીજું નામ શું છે બેટા? સાયક્લિક કમ્પાઉન્ડ. એવું એનું બીજું નામ છે. ચક્રીય સંયોજનોનું બીજું નામ છે સાયક્લિક કમ્પાઉન્ડ. તો ચક્રીય સંયોજનના બેટા બે પ્રકારો છે.
પહેલું પ્રકાર છે એલિસાયક્લિક સંયોજનો. ચક્રીય સંયોજનોનો પ્રથમ પ્રકાર શું છે? એલિસાયક્લિક સંયોજનો. તો યાદ રાખીશું એલિસાયક્લિક સંયોજનો. ચલો, સંયોજનો, એલિસાયક્લિક સંયોજનો. અને એનો બીજો પ્રકાર છે બેટા એરીન સંયોજનો. કયા સંયોજનો છે? એરીન સંયોજનો. ચલો, એરીન સંયોજનો. એરીન સંયોજનોનું બીજું નામ છે એરોમેટિક સંયોજનો. શું નામ છે? એરોમેટિક સંયોજનો. ચલો બેટા, એરીનનું બીજું નામ યાદ રાખીશું એરોમેટિક સંયોજનો. એનું ત્રીજું નામ છે વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો. ત્રીજું નામ શું છે? વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો. તો અલગ અલગ નામ છે એનું બેટા. એરીન સંયોજનો અથવા તો એરોમેટિક સંયોજનો અથવા તો આપણે એને શું કહીએ છીએ બેટા? વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો. ચલો બેટા, એલિસાયક્લિક સંયોજનોના પાછા બે પ્રકાર છે. એક છે સંતૃપ્ત અને બીજું છે અસંતૃપ્ત. તો એલિસાયક્લિકના પણ બે પ્રકાર. ચલો, હવે અહીંયા આપણે લીટું દોર દઈએ છીએ અલગ પડે એટલે. ચલો, તો એક પ્રકાર છે સંતૃપ્ત અને બીજો છે અસંતૃપ્ત. ચલો, હવે એલિસાયક્લિક શું છે? તો ધ્યાન રાખો બેટા કે આપણા જે એલિફેટિક સંયોજનો છે એ જ્યારે ચક્રીય બની જાય, સમજો આપણા જે એલિફેટિક સંયોજન છે એ કેવા બને? ચક્રીય બને. ક્લિયર? તો ત્યારે એને એલિસાયક્લિક કહેવાય. એલિફેટિકમાંથી ચક્રીય બની જાય તો એને શું કહેવાય? એલિસાયક્લિક કહેવાય. કેવી રીતે? તો ચલો હવે જોઈએ. મારી જોડે આ એક પ્રોપેન છે. શું છે? પ્રોપેન. CH3 CH2 અને CH3 પ્રોપેન છે. શું છે? પ્રોપેન. તો હાલ જો આની શૃંખલા ખુલ્લી છે, પણ હું શું કરું બેટા? આ પ્રોપેનને બળજબરીપૂર્વક હે ને બળજબરીપૂર્વક આમ વાળું. અમરેન્દ્ર બાहुबली माहेशमती के महाराज प्रोपेन को बैंड कर रहे हैं. यस. હવે આને એને વાળ્યો પ્રોપેનને તો કેવું થશે કે આ બેન્ડ થશે પ્રોપેન. ચલો, મતલબ આમ થશે CH2 પછી આ થશે CH3 ને અહીંયા થશે CH3. સમજો, વાળ્યો એને અમરેન્દ્ર બાहुबली એને વાળ્યો બહુ તાકાત સાથે, તો એ બેન્ડ થઈ ગયું. હવે કેવું થશે? આ કાર્બન એકબીજાના સામ સામે આવી ગયા હે ને. તો સમજો, હવે કાર્બન એકબીજાના સામ સામે આવ્યા છે, નજરથી નજર મળી હે ને. બે કાર્બન એકબીજાની સામે જોયું, નયનથી નયન મળ્યા અને હાઇડ્રોજન છૂટા પડ્યા. આ ધ્યાન રાખજો. બે કાર્બન એકબીજાની સામે જોયું, નયનથી નયન મળ્યા અને હાઇડ્રોજન છૂટા પડ્યા અને એવા સંજોગોમાં એમની વચ્ચે બંધો બન્યા. તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે આ થઈ જશે CH2 અને અહીંયાથી પણ એક હાઇડ્રોજન દૂર થશે એટલે આ થશે CH2 અને આ બની જશે આવી રીતે વચ્ચે એમની બંધ. તો આ હતું એલિફેટિક, અચક્રીય હતું, ખુલ્લી શૃંખલા હતું, મતલબ બંને છેડેથી ખુલ્લી હતું. જ્યારે બાहुबली એને વાળ્યું, ક્લિયર, તો એની બંને શૃંખલાઓ હવે એકબીજા સાથે જોઈન્ટ થઈ ગઈ. તો એને કહેવાશે ચક્રીય સંયોજન. શું કહેવાશે? ચક્રીય. હા, આ ક્રિયા દરમિયાન જો કે બે હાઇડ્રોજન ઓછા થઈ ગયા. સમજો, આની જોડે આ જે હતું એ C3H8 હતું અને આ બની ગયું C3H6. તો જો અહીંયા 6 છે, અહીંયા 8 છે. બે હાઇડ્રોજન ભલે ઓછા થયા પણ એ બિનચક્રીયમાંથી કેવો બની ગયો છે? ચક્રીય. તો જ્યારે એલિફેટિક આવી રીતે ચક્રીય બને છે ત્યારે એને એલિસાયક્લિક કહીએ છીએ. ચલો, હવે એલિસાયક્લિકમાં સંતૃપ્ત કોને કહેવાય? તો જે એકલ બંધવાળા એલિસાયક્લિક છે તો આ સંતૃપ્ત થશે બેટા. દેખો, CH2 એના પછી CH2 એના પછી CH2. ક્લિયર? જ્યાં એકલ બંધ હશે એ પ્રકારના જે હશે એ સંતૃપ્ત થશે. ચલો, એકલ બંધ છે બેટા. અસંતૃપ્ત કોને કહેવાશે? તો ધારો કે સમજો કે મારી જોડે દ્વિબંધ વાળું કોઈ હોત ને મેં એને વાળ્યું હોત આ રીતે. ક્લિયર? ચલો, CH અને અહીંયા ડબલ બોન્ડ. ચલો ભાઈ, આટલે CH2 અને અહીંયા CH2. ચલો, મતલબ કે ચક્રીય સંયોજન જ છે પણ વચ્ચે શું આવી ગયો બેટા? દ્વિબંધ આવી ગયો. તો એને કહેવાશે અસંતૃપ્ત. બીજું, મેં તમને ચક્રીય સંયોજનોમાં ત્રિબંધ દોરવા માટે ના પાડી છે હે ને. તમારા ભાભીને ફોટો બી દોર્યો હતો કે મોટા ભાગે ત્રિબંધવાળા ચક્રીય સંયોજનો નથી હોતા. તો એ ધ્યાન રાખીશું બેટા. ક્લિયર? તો એલિસાયક્લિકના બે પ્રકાર છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. એ મેં તમને સમજાવી દીધા છે. સારું બેટા, હવે એના પછીનો જે ટોપિક છે એ સમજીએ છીએ આપણે. તો એના પછી છે એરોમેટિક સંયોજનો. તો ધ્યાન રાખજો બેટા, એરોમેટિક સંયોજનોના અંદર બે પ્રકારના છે. એક છે બેન્ઝોઇડ સંયોજનો. કેવા છે? બેન્ઝોઇડ. અને બીજા છે નોન બેન્ઝોઇડ સંયોજનો. એક છે બેન્ઝોઇડ અને બીજા છે નોન બેન્ઝોઇડ સંયોજનો.
તમારી ઉંમર બેટા નાની છે હે ને, હજી ચોકલેટ ખાવાની ઉંમર છે, એટલે આપણે અત્યારે નોન બેન્ઝોઇડ સંયોજનો વિશે સમજતા નથી. અત્યારે તમારે નોન બેન્ઝોઇડ સંયોજન વિશે સમજવાનું નથી. તમારે માત્ર ને માત્ર ધ્યાન કોના ઉપર આપવાનું છે? બેન્ઝોઇડ સંયોજનો ઉપર ધ્યાન આપવાનું છે. જે બેન્ઝોઇડ છે એના ઉપર ધ્યાન આપીશું. સારું, તો બેટા ફટાફટ એકવાર વર્ગીકરણ જોઈ લો છો. કાર્બનિક પદાર્થોનું વર્ગીકરણ બે રીતે છે, ખુલ્લી શૃંખલા અને ચક્રીય સંયોજનો. ચલો, ખુલ્લી શૃંખલા અને ચક્રીય સંયોજનો, આને એમ કહેવાય કે બંધ શૃંખલા ધરાવતા સંયોજનો. ક્લિયર? ચલો, અને આ ચક્રીય છે તો આનું બીજું નામ શું થશે બેટા? બિનચક્રીય સંયોજનો, એવા નામથી પણ તમે ઓળખી શકો છો. ચલો, તો કાર્બનિક પદાર્થો બે પ્રકારના છે, ખુલ્લી શૃંખલાવાળા અને બંધ શૃંખલાવાળા. અને આપણે ઓપન ચેઇન કહીશું, પહેલાને ક્લોઝ ચેઇન કહીશું, અને બિનચક્રીય કહીશું, પહેલાને ચક્રીય કહીશું. આના બે પ્રકાર છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. એકલ બંધવાળા, દ્વિબંધ, ત્રિબંધ અને બંને બાજુએ દ્વિબંધવાળા. એના પછી ચક્રીયના બે પ્રકાર છે, એલિસાયક્લિક અને એરોમેટિક. એલિસાયક્લિકમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત. એલિસાયક્લિક એટલે શું? તો જે એલિફેટિક સંયોજનોમાંથી ચક્ર બનાવે એને કહેવાશે એલિસાયક્લિક કહેવાશે. ક્લિયર? સંતૃપ્ત એટલે શું? તો ચક્ર હોય પણ એકલ બંધવાળું હોય તો સંતૃપ્ત. અને અસંતૃપ્ત એટલે શું? ચકેડું જ હોય પણ એમાં દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો એ અસંતૃપ્ત એલિસાયક્લિક. હવે આપણે સમજવાનું છે એરિન અથવા એરોમેટિક સંયોજનો શું છે. તો એના માટે હું તમને અલગથી સમજાવું છું બેટા. એરિન સંયોજનો અથવા એરોમેટિક સંયોજનો શું છે તો એ હું તમને અલગથી આખું સમજાવી દઉં છું. ચલો, તો એરિન અથવા એરોમેટિક સંયોજન કોને કહેવાશે એ આપણે અલગથી સમજીએ છીએ. તો બેટા અહીંયા જે શબ્દ છે એરિન અથવા તો જે શબ્દ છે એરોમેટિક, તો હકીકતમાં ગ્રીક ભાષાનો એક શબ્દ છે એરોમા, હે ને? ગ્રીક ભાષાનો એક શબ્દ છે. શું નામ છે શબ્દનું? એરોમા. ધ્યાન રાખજો, એરોમા એવું નામ છે શબ્દનું. એનો મતલબ થાય સુગંધ. એરોમાનો મતલબ શું થાય? સુગંધ. એક વિશિષ્ટ પ્રકારની સુગંધ, એક જુદા પ્રકારની સુગંધ, એને કહેવાશે એરોમા. તો જે પદાર્થોમાં જુદા જ પ્રકારની સુગંધ તમને જોવા મળે એવા પદાર્થો એરોમેટિક પદાર્થો છે. દાખલા તરીકે તમને વાત કરું તો ઇલાયચી, હે ને? ઇલાયચી. એના પછી લવિંગ. લવિંગ ખબર છે ને? આ બધું છોકરીઓને વધારે ખબર હશે, છોકરાઓને ખબર નહીં હોય. કદી રસોડામાં પગ મૂક્યો છે? રસોડું આવે ખબર છે ઘરમાં, રસોડું, કિચન, એમાં કદી પગ મૂક્યા છે? હા, પગ મૂક્યા હોય તો ખબર હોય ને. તો એના અંદર ઇલાયચી, લવિંગ, હે ને? એના પછી જાયફળ, આવી બધી વસ્તુઓ આવે જુદી જુદી. તો એ બધાની સુગંધ આખી જુદી હોય. વરિયાળી, તો એ બધાની આખી સ્મેલ જ જુદી હોય. અજમો, એ બધાના જોડે અલગ પ્રકારની સ્મેલ હોય, એક જુદા જ પ્રકારની એમની સુગંધ હોય. કેમ? કેમ કે એના અંદર એવા કેમિકલો, એવા રસાયણો હાજર હોય કે જે જુદા જ પ્રકારની સુગંધ ધરાવતા હોય. અને એ જ રસાયણોને કહેવાય એરોમેટિક સંયોજનો. એ જે સંયોજનો એમની અંદર હાજર છે એને શું કહેવાય? એરોમેટિક સંયોજનો. તો ધ્યાન રાખજો બેટા, એરોમેટિક શબ્દ એ એરોમા શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. અને એરોમા શબ્દનો મતલબ છે વિશિષ્ટ પ્રકારની સુગંધ. વિશિષ્ટ પ્રકારની સુગંધ. ક્લિયર? તો જે વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા સંયોજનો છે એને આપણે એરોમેટિક સંયોજનો કહીએ છીએ. સમજો, જે તજ છે, જે લવિંગ છે, જે વરિયાળી છે, તો એમાં સુગંધ કોના કારણે છે? તો એમાં જે સુગંધ છે એ એના બંધારણના કારણે છે. એમાં જે કેમિકલ, એમાં જે રસાયણ રહેલું છે એના એરોમેટિક ગુણધર્મના કારણે એ વરિયાળી અથવા તજમાંથી તમને એવી અલગ પ્રકારની સુગંધ આવે છે. ક્લિયર? તો એરોમા શબ્દ એવી રીતે પડ્યો છે. બીજું કે આ જે સંયોજનો છે એને જ્યારે તમે સળગાવો છો તો એ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. ક્લિયર? તો એ પ્રકારના સંયોજનો એરોમેટિક સંયોજનો છે. બીજું, આ વિશિષ્ટ અસંતૃપ્ત છે. એનો મતલબ કે હંમેશા ચક્રીય હશે અને એકને છોડીને એક દ્વિબંધ હશે. તો એરોમેટિક સંયોજનોમાં એક ઉદાહરણ તરીકે હું તમને કહું છું બેન્ઝીન. દેખો, એરોમેટિક સંયોજનનું એક ઉદાહરણ આપું છું તમને, બેન્ઝીન. તો બેટા બેન્ઝીન આ પ્રકારનું હશે. એરોમેટિક સંયોજનોમાં એક ઉદાહરણ પહેલું આપું છું તમને, બેન્ઝીન. તો બેન્ઝીન આવું હશે. એના અંદર શું કરવાનું? મારે અહીંયા દ્વિબંધ દોરવાનો છે, અહીંયા છોડ દેવાનું, અહીંયા દ્વિબંધ દોરવાનો, અહીંયા છોડ દેવાનું અને પાછું અહીંયા દ્વિબંધ દોર દેવાનું. તો આ થશે બેન્ઝીન. તો આ પ્રકારના જે વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો છે જેને આપણે એરોમેટિક સંયોજનો કહીએ છીએ. હવે એ એરોમેટિક સંયોજનના પાછા બે પ્રકાર છે, બેન્ઝોઇડ અને નોન બેન્ઝોઇડ. તો જેમાં બેન્ઝીન રિંગ હાજર હોય એને બેન્ઝોઇડ કહેવાય, અને જેમાં બેન્ઝીન રિંગ ગેરહાજર હોય એને કહેવાશે નોન બેન્ઝોઇડ.
મેં તમને કીધું છે કે તમારે અત્યારે નોન બેન્ઝોઇડની ચિંતા કરવાની નથી, મેં ચોકડું માર્યું હતું હે ને. તો હાલ તમે ખાલી કોની ચિંતા કરશો બેટા? બેન્ઝોઇડ સંયોજનો કરશો. ક્લિયર? તો આને કહેવાશે બેન્ઝીન. ધ્યાન રાખજો, આવું એક રિંગ વાળું છે એને શું કહેવાશે? બેન્ઝીન. ક્લિયર? એના પછી આવીને આવી બે રિંગ થઈ જાય. સમજો, આવીને આવી બે રિંગ થઈ જાય બાજુ બાજુમાં. સમજો કે આ એક રિંગ છે, એના બાજુમાં આવીને આવી બીજી રિંગ થઈ જાય, અને એમાં બી એ જ કરવાનું છે, એકને છોડીને એક. મતલબ અહીંયા દ્વિબંધ મૂકો તો અહીંયા છોડો, અહીંયા મૂકો, અહીંયા છોડો, અહીંયા મૂકો. હવે અહીંયા મૂક્યું તો દેખો, અહીંયા મૂક્યું તો અહીંયા બી છોડ દેવાનું, અહીંયા બી છોડ દેવાનું. ચલો અહીંયા મૂકો, અહીંયા છોડો અને અહીંયા મૂકો. હવે અહીંયા ના મુકાય કેમ કે બાજુમાં મુકાઈ ગયું છે, તો આને કહેવાશે નેફ્થેલીન. શું કહેવાશે? નેફ્થેલીન. જે તમે કપૂર હે ને, કપૂર અને જે નેફ્થેલીન, તો તમે નેફ્થેલીનની ગોળીઓ ઘણી વખત મૂકતા હશો ગોદડાના કબાટમાં કે બધું. તો આ નેફ્થેલીન પણ એક પ્રકારનો શું છે બેટા? એરોમેટિક પદાર્થ છે. ચલો, તો એક રિંગવાળું હશે એને શું કહેવાશે? બેન્ઝીન. બે રિંગ થશે તો શું કહેવાશે? નેફ્થેલીન. હવે એને પાટિયા ઉપર જગ્યા નથી એટલે હું આમાં આમાં બદલી દઉં છું, તમે ફરીથી દોર દેજો બેટા. ચલો, હવે 3 રિંગ થઈ જાય. ક્લિયર? આવી રીતે જો 3 રિંગ થઈ જાય, ચલો તો હવે અહીંયા મૂક્યું, અહીંયા છોડ્યું, અહીંયા મૂક્યું, અહીંયા છોડ્યું. ચલો, અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે. ચલો, તો હવે આટલે આવશે? નહીં આવે. એના બાજુમાં નહીં આવે. ક્યાં આવશે? ડાયરેક્ટલી અહીંયા બોન્ડ આવશે. ક્લિયર? તો આ જે હશે એને કહેવાશે એન્થ્રાસીન. શું કહેવાશે? એન્થ્રાસીન. તો જુઓ, આ બધાની અંદર દરેક રિંગ એ બેન્ઝીન રિંગ છે. તો આ પ્રકારના જે સંયોજનો છે એને આપણે બેન્ઝોઇડ સંયોજનો કહીએ છીએ. શું કહીએ છીએ? બેન્ઝોઇડ સંયોજનો કહીએ છીએ. અને બીજું એક બતાવું છું બેટા. જો કે મારી જોડે આ એક બેન્ઝીન રિંગ છે. ક્લિયર? અને એના સાથે વળી એક બીજી બેન્ઝીન રિંગ આપણે જોડીએ છીએ. બે બેન્ઝીન રિંગ જ્યારે એક સાથે જોડેલી હોય તો એને કહેવાશે બાયફિનાઇલ. શું કહેવાશે? બાયફિનાઇલ. તો આવા બધા જે સંયોજનો છે, દેખો બંધારણ યાદ ના રહે તો ચિંતા કરવાની નથી. હવે ધારો કે આ ત્રીજી રિંગને હું અહીંયા ઉપર લઈ લઉં તો એને ફિનાથ્રીન કહેવાશે. ધારો કે 4 રિંગ થઈ જાય તો એને નેફ્થાસીન કહેવાશે. પણ તમારે હાલ એ બધી ચિંતામાં પડવાનું નથી. સમજો, ધારો કે મેં અહીંયા 1 2 3 અને એના બાજુમાં ચોથી રિંગ દોરી દઉં. ચલો, દોરી જ દઉં છું. ધારો કે હું ચોથી રિંગ દોર દઉં છું અહીંયા બેટા. ચલો, ચોથી રિંગ દોરીશ તો અહીંયા બોન્ડ થશે, એનું નામ બદલાઈ જશે, એનું નામ થશે નેફ્થાસીન. શું થશે? નેફ્થાસીન. તો આવા બધા જે સંયોજનો છે એને એરોમેટિક સંયોજનો કહીએ છીએ. પણ અત્યારે તમારે આ બધાની ચિંતા કરવાની નથી, ખાલી આ બધાને જોઈને મજા લેવાના છે, બાકી ટેન્શન લેવાનું નથી. તો બેન્ઝીન છે, નેફ્થેલીન છે, એન્થ્રાસીન છે, નેફ્થાસીન છે, આ બધા એરોમેટિક સંયોજનો છે. આપણો બાયફિનાઇલ છે. ક્લિયર? તો આ બધા એરોમેટિક સંયોજનો છે. બીજું એક બતાવું છું બેટા કે ધારો કે સમજો કે તમારી જોડે ટોટલ 3 રિંગ છે, પણ જે ત્રીજી રિંગ છે એ 2 રિંગના ઉપર જતી રહે. સમજો, ધારો કે આ 2 રિંગ છે અને એમની ઉપર અહીંયા આવતી રહે તમારી જે ત્રીજી રિંગ છે. ક્લિયર? 2 રિંગના ઉપર અહીંયા આવી જાય તમારી જે ત્રીજી રિંગ છે. તો આ રીતે જે સંયોજન બનશે. ક્લિયર? આ સંયોજનને કહેવાશે ફિનાથ્રીન. શું કહેવાશે? ફિનાથ્રીન. તો તમે પોઝ કરી અને બધાના સ્ક્રીનશોટ લઈ શકશો પાછળથી. તમારે જોઈતા હશે તો બધાના સ્ક્રીનશોટ લઈ શકો છો પાછળથી પોઝ કરીને, વાંધો નથી. વિડીયોને ઊભો રાખી અને સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આ બની જશે ફિનાથ્રીન. તો આ બધા આપણા બેન્ઝીન સંયોજનો છે, પણ આ બધા સમચક્રીય છે. કેવા છે? સમચક્રીય. ક્લિયર બેટા? આ બધા બેન્ઝોઇડ પ્રકારના એરોમેટિક સંયોજનો છે અને કેવા છે? સમચક્રીય છે. કેમ કે અહીંયા દરેક પરમાણુ એ શું છે બેટા? કાર્બન પરમાણુ છે. અહીંયા દરેક પરમાણુ એ શું છે? કાર્બન પરમાણુ છે. મતલબ ચક્રમાં ભાગ લેનારો દરેક પરમાણુ એક જ પ્રકારનો પરમાણુ છે. એટલે આવા સંયોજનોને આપણે શું કહીશું બેટા? ચક્રીય સંયોજનો કહીશું. આવા સંયોજનોને આપણે શું કહીશું બેટા? ચક્રીય સંયોજનો કહીશું. ચલો, તો આ વાત થઈ ગઈ ચક્રીય સંયોજનોની. હવે એરોમેટિકની અંદર કેટલાક વિષમ ચક્રીય સંયોજનો પણ છે, તો એ બતાવી દઉં છું. એરોમેટિકના અંદર વિષમ ચક્રીય બેટા સંયોજનો કયા છે? મતલબ હશે એરોમેટિક પણ એ વિષમ ચક્રીય હશે એવા સંયોજનો કયા છે? તો એવા 1-2 સંયોજનો જોઈ લો બેટા, તો ધ્યાન રહેશે તમને. એરોમેટિક એટલે શું? તો જે વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવે છે એવા સંયોજનો એરોમેટિક છે. એના ઉદાહરણ બેન્ઝીન, નેફ્થેલીન, નેફ્થાસીન, એન્થ્રાસીન, ફિનાથ્રીન એ બધા એના ઉદાહરણ છે. બાયફિનાઇલ. ચલો, હવે આપણે જોઈએ છે વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો. વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો.
ચલો બેટા, વિષમ ચક્રનો મતલબ શું છે? તો કાર્બન સિવાયના બીજા પરમાણુઓ ચક્રમાં હાજર હશે એને આપણે શું કહીશું? વિષમ ચક્ર. તો એમાં ધ્યાન રાખશો, એક છે આપણી જોડે આવું છે, એક આવું છે. ચલો, આને કહેવાશે પાયરોલ. શું કહેવાશે? પાયરોલ. ખબર પડી? ચલો, તો અહીંયા કેવું હશે કે આ કાર્બન હશે, ક્લિયર? આ બી કાર્બન હશે, આ કાર્બન હશે, આ કાર્બન હશે, અને અહીંયા નાઇટ્રોજન છે. તો જો આપણું આ ચક્ર બને છે, એ ચક્રની અંદર કાર્બન સિવાય વધારાનો કયો પરમાણુ છે? નાઇટ્રોજન. એટલે આ વિષમ ચક્રીય પદાર્થ છે, પણ છે એરોમેટિક, એ ધ્યાન રાખજો, પાયરોલ. બીજો પાયરોલના માસીનો છોકરો, એના જેવો ને જેવો જ લાગે, સેમ ટુ સેમ, એન જેવું ને જેવું ડાચું, બધું એન જેવું જેવું, મોઢું બોઢું. ખબર પડી? ખાલી ઓલામાં શું હતું? NH હતું, એના બદલે અહીંયા ઓક્સિજન છે. આને કહેવાશે ફ્યુરોન. શું કહેવાશે? ફ્યુરોન. તો એ વિષમ ચક્રીય છે, અહીંયા બી બધી જગ્યાએ કાર્બન છે, ખાલી આટલે ઓક્સિજન છે, તો આ થશે ફ્યુરોન. ફ્યુરાનનો મોમાનો છોકરો, હે ને, એનું નામ જોઈ લો હવે, સેમ ટુ સેમ, ફ્યુરાન જેવો ને જેવો, ડાચું બાચું બધું એન જેવું ને જેવું, ખાલી અહીંયા શું હશે? સલ્ફર. ક્લિયર? તો આને કહેવાશે થાયોફિન. શું કહેવાશે? થાયોફિન. આ પણ એક એરોમેટિક પદાર્થ છે અને વિષમ ચક્રીય છે, કેમ કે અહીંયા કાર્બન સિવાય સલ્ફર છે રિંગમાં હાજર. ચલો બેટા, એના પછી આ જે પાયરોલ છે એનો મોટો ભાઈ, ક્લિયર? બાકી રહી ગયા હતા બિગ બ્રધર, એના બિગ બી પાયરોલના, અને એમાં શું છે? નાઇટ્રોજન છે. દેખો, એક કાર્બન વધી જશે, આની જોડે 4 કાર્બન અને એક નાઇટ્રોજન, 5 સભ્યો છે, અહીંયા 6 સભ્યો થશે. ક્લિયર? અહીંયા 12 હશે. ઓકે, હવે એક ડબલ બોન્ડ અહીંયા છે, અહીંયા છોડ દેવાનું, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા છોડ દઈશું, આટલે ડબલ બોન્ડ. આને કહેવાશે પાયરિડીન. શું કહેવાશે? પાયરિડીન. તો આ પણ એક એરોમેટિક પદાર્થ છે અને જે કેવો છે? વિષમ ચક્રીય છે, કેમ કે એમાં ચક્રમાં કાર્બન સિવાય અન્ય પરમાણુઓ હાજર છે. દેખો, એરોમેટિક સંયોજનો તમને અત્યારે ના આવડે તો પણ ચિંતા કરશો નહીં. ધારો કે તમને એરોમેટિક સંયોજનમાં કશું જ ખબર નથી પડી અને ના આવડ્યા હોય તો પણ ચિંતા કરવાનો કોઈ જ અહીંયા જરૂર નથી. ખાલી એટલી ખબર હોવી જોઈએ કે એરોમેટિક સંયોજન કોને કહેવાય? તો જેમાંથી સુગંધ આવે, આહા હા હા, જેની સુગંધથી મજા આવે, એવા સંયોજનને શું કહેવાય? એરોમેટિક સંયોજનો કહેવાય. 2 પ્રકારના હોય, સમચક્રીય ને વિષમ ચક્રીય. સમચક્રીયમાં બેન્ઝીન ને નેફ્થેલિન ને એન્થ્રાસીન ને ફિનાથ્રીન ને નેફ્થાસીન ને બાયફિનાઇલ. વિષમ ચક્રીયમાં પાયરિડીન ને પાયરોલ ને થાયોફિન ને ફ્યુરાન. પૂરું ભાઈ. તો આ શું છે? એરોમેટિક સંયોજનો છે અલગ અલગ પ્રકારના. ક્લિયર? બીજા છે નોન બેન્ઝોઇડ સંયોજનો, તો અત્યારે આપણે જોતા નથી. એમાં ટ્રોપોલોન અને એ બધા સંયોજનોનો સમાવેશ થશે, એન્યુલિન ને એ બધા, પણ એને અત્યારે આપણે જોવાના નથી બેટા. ક્લિયર છે? ઓકે. એના સિવાય એન્ટી એરોમેટિક ને બધું હોય, પણ આપણે અત્યારે એ બધી માથાકૂટમાં પડવાનું નથી. હજી આપણે નાના છીએ, ચોકલેટ ખાઈએ છીએ, એટલે નાનું નાનું ભણવાનું છે. ક્લિયર છે? સારું બેટા, હું તમને એક હોમવર્ક આપું છું આજે. હોમવર્ક તમારે આપણા સ્કૂલના મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાનું, અથવા તમે નીચે કમેન્ટ બોક્સ હશે, આપણા નીચે કમેન્ટ બોક્સ હશે, એમાં પણ તમે હોમવર્કના આન્સર લખી શકો છો. ધારો કે મને એક આવું પૂછે, સમજો કે CH2O, એના પછી CH ડબલ બોન્ડ CH અને O. ચલો, હવે મને આવું હાલ દે અને એમ પૂછે કે આ સંયોજન કેવું છે, આના વિશે 2 શબ્દો બોલો. ચલો, તો પહેલાં તો આ સંયોજન કેવું છે? તો આ સંયોજન ચક્રીય છે, હે ને? જે દેખાય બોલો. પહેલાં તો આ સંયોજન કેવું છે? ચક્રીય છે, કેમ કે મને તો ચક્ર દેખાય છે. ચક્રીયમાં કેવું છે? તો વિષમ ચક્રીય છે. ચક્રીયમાં કેવું છે? તો વિષમ ચક્રીય છે. કેમ ભાઈ વિષમ ચક્રીય? કેમ કે ચક્રની અંદર અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, ને આટલે શું છે? ઓક્સિજન છે. મતલબ કે ચક્રમાં ભાગ લેતા પરમાણુઓ અલગ છે, બરાબર? તો એ વિષમ ચક્ર છે. ચલો, બીજું અહીંયા એકલ, અહીંયા એકલ, અહીંયા એકલ, અહીંયા દ્વિબંધ છે. એનો મતલબ કેવું છે? અસંતૃપ્ત છે. ચલો, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એનો મતલબ કેવું છે? અસંતૃપ્ત છે. બીજું એરોમેટિક છે, તો જો એરોમેટિકમાં કોઈ જગ્યાએ આવું ઉદાહરણ આવ્યું હતું? નથી આવ્યું. એનો મતલબ એ કેવો હશે? એલિસાયક્લિક હશે. કેવો હશે? એલિસાયક્લિક હશે. બસ, તો તમારે આવું કહેવાનું છે કે આ પદાર્થ કેવો છે? તો ચક્રીય છે, એના પછી વિષમ ચક્રીય છે, અસંતૃપ્ત છે, અને કેવો છે? એલિસાયક્લિક છે. તો આવી રીતે હું તમને 4-5 હોમવર્ક આપું છું. તમારે એ મને પદાર્થો ઓળખી અને કહેવાના છે કયા કયા પ્રકારના છે. સારું બેટા, તો તમારા માટે જે પહેલું હોમવર્ક છે એ આવું છે, CH2 ડબલ બોન્ડ CH CH3. ચલો, આ પદાર્થ તમારે મને ઓળખીને કહેવાનો છે. ચલો, બીજું છે બેટા CH3 CH2 CH3. આ પદાર્થ કેવો છે એ પણ તમે મને ઓળખીને કહેશો
એના પછી CH ડબલ બોન્ડ CH2 અને CH2 અને અહીંયા આપણે બોન્ડ બનાવીએ છીએ. તો આ એક પદાર્થ કેવો છે એ પણ તમે મને ઓળખીને કહેશો. ચોથો એક પદાર્થ બેટા તમારી માટે બનાવીએ છીએ આપણે. ચલો, આ પ્રકારનો એક પદાર્થ છે. અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે અને આટલે બહાર OH છે. ક્લિયર? મોસ્ટ IMP પદાર્થ જે ઓળખશે એને 20 રૂપિયા રોકડા બરાબર પેટીએમ કરવામાં આવશે. ચલો, તો આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે. સારું છે, સારું છે, સારું છે. ચલો, CH2 એના પછી O અને O. ચલો, આ પદાર્થ કેવો છે એ તમારે મને ઓળખીને કહેવાનું છે. સમચક્રીય છે કે વિષમચક્રીય છે કે શું છે એ તમે લોકો મને આરામથી ઓળખી અને જવાબ આપશો. જો પહેલાંની અંદર તમારે જે આવું લાગુ પડતું હોય એ લખીને મોકલી દેવાનું. બીજાની અંદર જે લાગુ પડતું હોય એ લખીને કમેન્ટ બોક્સમાં મોકલી દેવાનું છે. બીજું કે બેટા હોમવર્કના પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. જે પણ વિડીયો જોવે છે એ લોકો હોમવર્કના પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. તો આજે એટલું રાખીએ છીએ બેટા. બીજું, રોયલ સ્કૂલ સાથે ઓનલાઈન ભણતા રહો, હે ને? હોમવર્કના પ્રશ્નોના જવાબ આપતા રહો, વિડીયોને લાઈક કરતા રહો, એના પછી તમારા બીજા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજા તમારા જે પણ મિત્રો ધોરણ 10માંથી ધોરણ 11માં આવી રહ્યા છે એમને પણ જણાવો કે આપણે ઓનલાઈન માધ્યમથી લોકડાઉનમાં ઘરે બેઠા પણ ડિજિટલ રીતે કેમેસ્ટ્રી ભણી શકીએ છીએ, સાયન્સના વિષયોને ભણી શકીએ છીએ. તો એમને પણ તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડવામાં મદદ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.